નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. નર્મદા જિલ્લા કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ રણજીતભાઈ તડવીએ આશ્રમ શાળાની ઓચિંતી મુલાકાત કરી. બેટી બચાવો બેટી પઢાઓ તો શું આવી હાલતમાં આદિવાસી સમાજના છોકરાઓ ભણશે અને આગળ જશે? આદિવાસીઓના વિકાસની મોટી મોટી વાતો કરતી સરકાર એક નજર આદિવાસી વિસ્તારની આશ્રમ શાળાઓ પર પણ કરે, જેનું ફલક પર નામ છે નર્મદા જિલ્લો, જ્યાં સ્ટેચ્યુ ઓફ યુનિટી દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા આવેલી છે. ત્યાંના શાળાઓની વાત કરીએ તો નજારો કંઈક અલગ જ છે. નર્મદા જિલ્લામાં ગરુડેશ્વર તાલુકાના જરિયા ગામે આવેલી આશ્રમ શાળા રામધામ આશ્રમ શાળા, જે રામા પ્રભુએ આશરે 25 એકર જેટલી જમીન આદિવાસીઓના છોકરાઓ ભણે અને એમનો વિકાસ થાય એ હેતુથી દાનમાં આપી હતી. આશ્રમ શાળાની સ્થાપના 1958માં થઈ, જેનું સંચાલન ભરૂચ જિલ્લા આદિવાસી સેવા સંઘ રાજપીપળા કરે છે. પરંતુ છેલ્લા ઘણા વર્ષોથી આશ્રમ શાળાનો વહીવટ ખાડે ગયો હોય એવું લાગે છે. આજની દશા જોતા આશ્રમ શાળામાં છોકરા છોકરીઓ માટે ના જમવાની કે ના રહેવાની વ્યવસ્થિત સુવિધા છે. કન્યા છાત્રાલયના આખા હોલમાં એક પંખો છે. રસોડાની હાલત પણ તમે જોઈ શકો છો. આવી દયનીય પરિસ્થિતિ છે.